જય દ્વારકાધીશ બધાને એટલું જણાવવાનું કે કોઈએ પણ પોતાના હલકા સંસ્કારોનું તમારા મા બાપે દીધેલા એનું પ્રદર્શન કરવા અહીંયા ખોટી કોમેન્ટો કરવી નહીં, બરાબર? કારણ કે દુનિયા જાણે જ છે અને અહીંયા આવીને કોમેન્ટો કરશો તો તમારા સંસ્કાર વર્તાય જ આવવાના છે. અને જો કોઈ બે બાપના હોય તો કોમેન્ટો કરજો, બાકી તમારા હલકા અને નીચ સંસ્કારો તમારી પાસે રાખો. કારણ કે આ દુનિયામાં જો કોઈ તમે સ્ત્રીની ઇજ્જત ન કરી શકતા હોય તો કાંઈ નહીં, હું મારા બાળકો માટે વિડીયો મૂકું છું, તમારા માટે નહીં. ઓકે, અહીંયા આવીને જે તમે ખરાબ કોમેન્ટો કરો છો એની ઉપરથી તમારા સંસ્કાર વર્તાઈ આવે છે કે તમે કેવા સંસ્કાર તમને આપવામાં આવ્યા છે. ખબર છે કે મારો જ સમાજ એવો છે, જે કોઈ ગરીબની દીકરી આવી રીતે બનાવશે ને વિડીયો, કોઈ વિશે અવાજ ઉઠાવશે ને તો એ લોકો એને તોડવામાં કે એને પાડવામાં કાંઈ કમી નહીં રાખે, બરાબર? પણ જો કોઈ રૂપિયાવાળાની દીકરી, હજારો લાખો અત્યારે ભરવાડની દીકરીઓ વિડીયો ઉતારે છે, એની પાસે તો જશે પણ નહીં. અને હમણાં જ મને એક જણાની કોમેન્ટ આવી કે બેન તું ભરવાડ હોય એવું તો લાગતું નથી, તો જોઈ લે આ મારા મમ્મીના ઘરની કાંધી છે, બરાબર? અને હમણાં તને મારા મમ્મીએ દેખાડું, જો આ છે મારા મમ્મી, બરાબર? બીજા કોઈને જોવા હોય તો હજી કહીજે એટલે હું તને દેખાડીશ. પણ અહીંયા આવીને તમારા સંસ્કાર ન છલકાવો કોમેન્ટો કરી, બરાબર?